સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં 15 દિવસથી ફરાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલને પોલીસે ફાજલપુરથી ઝડપી પાડ્યો। અનિરુદ્ધસિંહ પર યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાનો આરોપ છે। યુવતી ગર્ભવતી થયા બાદ તેણે જબરદસ્તીથી ગર્ભપાત પણ કરાવ્યો હતો। આ મામલે યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનિરુદ્ધસિંહે આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટ દ્વારા તેને નામંજૂર કરવામાં આવી હતી। પોલીસે અનિરુદ્ધસિંહને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી વધુ પૂછપરછ કરી શકાય। આ કેસ વડોદરા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં ન્યાયની અપેક્ષા વધી છે। કેસની તપાસ ચાલુ છે અને પોલીસ દ્વારા વધુ માહિતી મેળવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ કેસમાં આરોપી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ન્યાય આપવામાં આવશે તેવી આશા છે। નંદેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ FIR નંબર 234/25 રેપ વિથ એબોર્શન વિથ એટ્રોસિટીના કામે આરોપી અનિરુદ્ધસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ એ ગઈકાલે ખાનગી બાતમી રાહે ક્રાઇમની ટીમ, લોકલ પોલીસ સ્ટેશનની ટીમ અને SC/SC સેલની ટીમના હાથે પકડાઈ ગયેલ છે। ગઈકાલે એને કોર્ટની સામે પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો અને રિમાન્ડ માંગવામાં આવ્યા હતા। 2 દિવસના રિમાન્ડ માનનીય જજ સાહેબ દ્વારા મંજૂર કરવામાં આવેલા છે અને આજ રોજ એનું આણંદ જઈને આપણે રિકન્સ્ટ્રક્શન કરેલું છે ગુનાનું, અને બાકી જે ગુનામાં જે વાહનો વપરાયેલા હતા એને વાહનો આપણે આજે કબજે કરેલા છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।